જય પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવા આપણા આત્મપતિ મુક્તપતિ મુક્ત અનિકાપતિ બ્રહ્મપ્રિયાપતિ એવા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમધામના અધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ મહાપ્રભુજી. આજે આપણી કથાનો ચોથો દિવસ છે. 3 દિવસ ભક્તોને વક્તાશ્રીએ ખૂબ કથાનો મહિમા સમજાવ્યો અને પોતાની જે અમૃતવાણીનો લાભ આપી અને ભક્તોને રાજી કર્યા. તો આપણી પણ ફરજમાં આવે કે આપણે ટાઈમસર કાયમ આવી જવું કથામાં. કથાનો સમય 9 થી 11નો રહેશે, પણ કદાચ કોઈ બહારગામથી ભક્તો પધાર્યા હોય તો એમનું પ્રવચન લેવાનું છે. તે દિવસે આપણે વક્તાશ્રીને વિનંતી કરશું કે 10:30 કથાને વિરામ આપશે. પછી જે બહારગામથી પધારેલા ભક્તોનો પણ આપણને કથા સત્સંગનો લાભ મળશે. બીજું ખાસ કે કાયમ માટે આપણે જાહેરાત કરી છે કે અહીંયા ભજન સત્સંગ અને ભોજનની વ્યવસ્થા છે. તો કાયમ ભક્તો માટેનું રસોડું અહીંયા બનાવેલી જ હોય છે. રસોઈ તમારા માટે તૈયાર જ હોય છે. આ રાંદેરવાળા ભક્તો પધાર્યા ખાસ સાંભળજો કે અહીંયા ભજન સાથે ભોજનની વ્યવસ્થા કરી છે. ખાલી તમારી એક પૂરતી નહીં, દરેક શરણાગતિ મંડળ માટે અને ઇષ્ટ મિત્રો આડોશ પાડોશ સગા સંબંધીઓ બધાને માટે. તમારે કથામાં આવવું જ છે તો પછી સીધા અહીંયા પ્રસાદ લેવા પધારો એટલે મહારાજની આજ્ઞા પડાઈ જાય. તમે બધા વિદેશવાળા છો, તમને બધાને મારે વિદેશમાં પત્ર લખતા કે સમૂહ ભોજન કરજો અને સમૂહ ભજન કરજો, તો સમૂહ ભોજનમાં તો ખાસ પધારો. કથામાં જેટલો આગ્રહ કરી છે પધારવાનો, એમ પ્રસાદ લેવા પણ દરેક ભક્તો પધારજો. આ ભક્તોએ બહુ સરસ મજાની વ્યવસ્થાઓ કરી રાખી છે, તો એ બધા ધ્યાનમાં લેજો. બીજું કે ગઈકાલે જાહેરાતમાં એક જાહેરાત રહી ગઈ હતી. ગઈકાલની પ્રસાદીની અનસુયાબેન દેવજીભાઈ ટાક એમના તરફથી હતી. એ કાલે આપણે એક જાહેર નામ કરતા ભૂલી ગયા હતા, એટલે એ નોંધ લઈ લેજો. બીજી કે જે ભક્તો અહીંયા બધી વ્યવસ્થા રૂપે વ્યવસ્થા કરી છે એ એક દિવસના પ્રસાદીના 5100 રૂપિયા રાખેલા છે, ફૂલહારના 1100 રૂપિયા રાખેલા છે, અને કથા દરમિયાન જે બધાને પ્રસાદ વેચવામાં આવે ભગવાનને ધરી એના 1100 રૂપિયા રાખેલા છે. તો એક નવી સેવા આવે છે, ચંપાબેન ખીમજીભાઈ ભુવા 5100 રૂપિયા રસોઈના 9 તારીખ, એટલે કે 9 તારીખની રસોઈના આવે છે. અને ફૂલહારમાં પણ એના ચંપાબેન ખીમજીભાઈ ભુવા એમના તરફથી પણ આવે છે. તો ભલે કોઈ બીજા ભક્તોએ સેવા કરી હોય છતાં પણ કોઈને એવો સંકલ્પ હોય કે અમારે ફૂલમાં દેવા છે, કે અમારે રસોઈમાં દેવા છે, કે અમારે પ્રસાદીમાં દેવા છે, અથવા તો કોઈ પણ નિમિત્ત એને હોય અને સંકલ્પ હોય એ નિમિત્તનું પણ એ આપી શકે છે. છતાં જાહેરાતમાં કોઈનું નામ ભૂલચૂકથી રહી જતું હોય તો પણ અમારું ધ્યાન દોરજો, જેથી કરીને એમની જાહેરાત આપણે કરી શકીએ. બરાબર. હવે આપણે કાલે બાલકૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ જે શુક્રવારે ધામધૂમથી મનાવવાનો છે, એમનો ચડાવો ચાલુ છે. એ 11,000 રૂપિયા કાલે આપણે ચડાવવાને ઊભો રાખી દીધો હતો સમયના અભાવના હિસાબે. તો એના 11,000નો ચડાવો છે. કાંતાબેન છગનભાઈ સાવલિયા અને લીલાબેન છગનભાઈ વગાસિયા એમ છેલ્લો બોલ કાલ લગીમાં આવેલો હતો. એટલે પછી જે કાંઈ આજે ભક્તો વિચાર કરી રાખજો, અત્યારે આપણે ચડાવો નથી કરાવવાનો, કથાને વિરામ આપે વક્તાશ્રી ત્યારે આપણે એની પછી જાહેરાત કરશું. તો અમારા તનસુખભાઈ આટા મારતા હોય એને બોલાવી લેજો, જેને વધારો ચડાવો કરાવવો હોય એ નામ લખાવી લેજો. બીજું કે જેવું ભગવાન દયાળુ છે એવા ભક્તો પણ દેખો, એવા ભગવાન રાજી થાય એવા ભક્તો પણ રાજી થાય છે. તો જે આપણે કાલથી આ વિડીયો શૂટિંગવાળા ભાઈને બોલાવ્યા, એ આપણો વિડીયો શૂટિંગ કરે છે, એમાં આ બધા યુવક મંડળોએ એ કે અમારા તરફથી રાખો પણ ખર્ચો રાખો, પણ તમે આ ઉત્સવ કરાવો છો તો વિડીયો શૂટિંગ વિના તો ચાલશે જ નહીં. કીધું ભાઈ આપણે ચલાવી લો એકવાર, તો કે નહીં ચાલે, અમારે પૈસા દેવા. બોલો
પણ ન ચલાવવા સારુંથી એ ભક્તોએ નામ લિસ્ટ મોકલ્યું છે. 1000 રૂપિયા રેકીનભાઈ ચિમનભાઈ પટેલ, 1000 રૂપિયા દીપેશ ઘનશ્યામભાઈ શિંગાળા, 1000 રૂપિયા સંદીપ ઘનશ્યામભાઈ સિંગાળા, 1000 રૂપિયા અનિલ હરજીભાઈ રાદડિયા, 1000 રૂપિયા વિમલ છગનભાઈ વઘાસિયા, 1000 રૂપિયા બ્રિજેશ ભરસભાઈ બાવીસી, 501 રૂપિયા યક્ષ મથુરભાઈ કિકાણી, 1001 જયકૃષ્ણ અરવિંદભાઈ મિસ્ત્રી, અને 501 રૂપિયા દિનેશ ભગત કિશોર ભગત ગેડિયા. આ ભક્તો વિડીયો શૂટિંગમાં આપે છે, તો ભક્તો એને બધાને એકારે તાળીઓ વગાડી. ભક્તો મોટી સેવા એક આવે છે. આ હોલ જે આપણે કથા માટે રાખેલો છે એનું એક દિવસનું ભાડું 11,000 રૂપિયા છે. તો પહેલે દિવસનું ભાડું રમેશભાઈ ભીખાભાઈ ઠુમર કુકાવ તીર્થવાસી તરફથી હતું. આજે બીજા એક દિવસનું ભાડું કમલેશભાઈ કપૂરિયા આફ્રિકાવાળા તરફથી આવે છે. કમલેશ ભગત આફ્રિકા છે. નારાયણ ભગવાન. હવે જે ભક્તોના નામ બોલું એ ઝડપથી પોતે ખુરશીઓ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ઝડપથી આવજો, એટલે આપણે વક્તાશ્રીને 10 મિનિટ લઈ લીધી છે આપણે, છતાંય આપણે ઝડપ રાખજો. રોહિતભાઈ કપૂરિયા, કિશોરભાઈ ગેડિયા, હિતેશભાઈ સખવાળા, ભોળાભાઈ સહજાનંદવાળા, તનસુખ ભગત કાનાણી, ચિમનબાપુ પટેલ, ઘનશ્યામભાઈ માલવિયા, નાનજીભાઈ વઘાસિયા, વેલજીભાઈ રાદડિયા, દિનેશભાઈ રાદડિયા, ભરતભાઈ બાવીસી અને નિલેશ ભગત પલસાણા. એટલા ભક્તો અહીંયા ખુરશી ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. દેખાય છે ને ભાઈ આમાં બરાબર. હા, પછી નિલેશભાઈ દેવાણી. એટલા ભક્તો ઝડપથી ઊભા થઈને આવે અને બેસી જાય. હવે વક્તાશ્રીને આપણે વિનંતી કરી કે આપને ભક્તિ રસમાં તરબોળ કરે એમની શૈલીમાં, તો સૌ શાંતિથી ભક્તો સાંભળજો. વક્તાશ્રી. નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. વંદો શ્રી હરે કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શે દંડવત પ્રણામ ચરણે અર્પો શિરો નામીને. ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો તે મને સાક્ષાત
વડે વિદ્વાદજનો બોધિયા દિવ્ય જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તારિયા આપ શ્રી પરમેશ્વરને હૃદય ધરો બ્રહ્મે હૃદય ધારિયા નમો કરણ રૂપધારી નાદે શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળ ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો નમઃ ઓમ યનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસય અવતારી મહાપ્રભોજીને નમો નમઃ ઓમ શ્રી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી હરે શરણાગતિ મહામુક્ત મંડળે નમો નમઃ શ્વેતાય નરે શ્વેતાય નરે ગૃહસ્થાશ્રમ ઘણી વિટમણાવાળો છે. તેમાં રાત દિવસ કાયમ અનેક પદાર્થનો યોગ થયા જ કરતો હોય છે. તેના અસંખ્ય ઘાટ સંકલ્પો ઉપજતા જ રહે અને વિક્ષેપો હાજર જ રહ્યા કરે તથા ઉપાધિઓ વગડગ્યા જ કરે. તેમાંથી છૂટવું હોય તો બહુ જ મુશ્કેલી રહે છે. તેવા ગ્રહસ્થોએ મોક્ષ માટે શું કરવું? તો તેણે તો દરેક પદાર્થોમાં તથા વિક્ષેપોમાં અને ઉપાધિઓમાં પણ ભગવાનની મૂર્તિ ઓતપ્રોત કરતા રહેવું. સારી નરસી બધી સ્થિતિઓમાં તથા જાગ્રત સ્વપ્નાદિક અવસ્થાઓમાં તથા પ્રવૃત્તિ કે નિવૃત્તિ સર્વ વ્યવહારોમાં ભગવાનની મૂર્તિ સાથોસાથ રાખતા રહેવું. તમામમાં શ્રી હરિના રૂપને ઉપસ્થિત કરતા રહેવું. તમામ વિષયોમાં ભગવાન સંબંધી વિષયોને ઉત્તમ કરી સંભાળતા રહેવું તથા વખાણતા રહેવા. આવો સબીજ અભ્યાસ કરવા વડે ઉપાધિવાળી ગ્રહસ્થને પણ ભગવાન લાંબે કાળે કરીને એકાગ્રતા થયાથી સિદ્ધ દશા થાય છે અને મહાશાંતિ મેળવીને નિરોધ પામીને સિદ્ધ દશાનો તથા મોક્ષ સ્થિતિનો અનુભવ થવા લાગે છે. માટે તેવા પ્રત્યક્ષ શ્રી હરિનો અન્વયપણે અભ્યાસ કરવા શીખવું. હવે આપણા એ બધા બેઠા છે, બધા ગ્રસ્તો છે, આમાં કોઈ ત્યાગી વર્ગ નથી. પણ મને એવું લાગ્યું કે મનથી બધાએ ત્યાગ ભરી દીધો છે. શેનો? તો કે સંસાર, બીજા રાગરણનો. આ યુગની અંદર આ સ્થાન ભગવાન સ્વરૂપ સંબંધી કાર્યમાં બેસવું માં કઠણ હોય છે. આપણે બધા ગ્રહસ્થો છીએ. અનેક પ્રકારની વિટમણા હોય છે. અનેક પ્રકારની વિટમણા હોય છે. દરેકને પોતપોતાના અંતરને પૂછ્યો કે આપણે ગ્રહસ્થમાં છીએ તો કેટલી વિટમણા છે. તો મારે કે એમાં ભગવાનને કંઈ યાદ કરવાને કંઈ ભજવા. હે, એક પછી એક નો અહીંયાથી કંઈ ને કંઈ ઉપાધિ આવે.
એક ને એક પછી વિઘન આવે. પણ મહારાજ કે એને મનની વૃત્તિ એવી કરી મૂકવી ગૃહસ્થાશ્રમમાં અભ્યાસે કરીને કે જે કાંઈ હું કરું છું